ભાવનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભાવનગર શહેરના ચિત્રા કુલસર વિસ્તારમાં આફતનો વરસાદ પડ્યો। ગત મોડી રાત્રિથી શરૂ થયેલ વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ચિત્રા કુલસર વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી, ભીમરાવ પાર્ક અને મહેશ્વરી સોસાયટીમાં કેડ સુધી પાણી ભરાયા। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા સ્થાનિક લોકો રાત્રે પોતાના ઘરે ફસાયા હતા। સવારે વરસાદ વિરામ લેવા છતાં લોકો અને બાળકોને શાળાએ આવવા જવા કેડ સુધી પાણીમાંથી પસાર થવું પડ્યું। બાઇટ કાંતિભાઈ ગોહેલ, રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર। नाम कांतिभाई गोहिल, पूर्व नगर सेवक। आ शीतरा फुलसर नारी होड़ से अने शीतरानी बाजुमां सोसायटी आवेली छे, महालक्ष्मी सोसायटी, महेश्वरी सोसायटी अने भीमराव पार्क। आ पाणी दर ચોમાસા दरमियान कड़कड़ हामा पाणी भराय छे। कोई पाणीनो निकाल करवामां आवतो नथी अने एक परिवारना 10-12 सभ्य त्यां रहे छे अने आखी रात बेहीन काढी अने घरमां एनी सीधा सामग्री पल्ली गई छे। स्कूले छोकराने मूकवा जवा पड़े तो पण नहीं जई सकता, कारण के दर ચોમાસા दरमियान जे प्रीमाइन्सू कामगीरी करवामां आवे छे ए पण कागळ उपर करवामां आवती होय एवुं पण देखाई रह्युं छे। तमे जोवो छो दर ચોમાસા दरमियान આજે ભાવનગરની અંદર 4-5 ઇંચ વરસાદ પડ્યો ત્યાં આવી પરિસ્થિતિ સર્જાણી। વધારે વરસાદ પડ્યો હોય તો શું થાય, લોકોની જાનહાનિ થાય, આવી પરિસ્થિતિ છે। મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી એક પણ અહીંયા ડોકાણવા નથી આવ્યા। અનેક વખત નોડલ ઓફિસરો નિમતા હોય છે અને આની આવી અને જોઈ જાય પણ કોઈ નિકાલ કરવામાં આવતો નથી। આ વહેલી તકે આ પાણીનો નિકાલ કરે, નહીતર અહીંયા પાણી ભર્યું રહેશે તો છોકરા હાજામાદા થાય, બીમાર પડશે અને અહીંયા આજુબાજુ લોકોમાં દુર્ગંધ મારશે, રહેવું મુશ્કેલ થાય। તો વહેલી તકે આ પાણીનો નિકાલ કરે। નગરસેવકો અહીંયા આવ્યા નથી એવો લોકોનો આક્ષેપ છે। તો હકીકત વાસ્તવિક છે, નથી કોઈ પણ આવ્યું। અહીંયા ચોમાસા રાતે પણ અમે અહીંયા થળ ઉપર આવ્યા હતા અને એ લોકોને કીધું ભાઈ તમે અંદર ને અંદર કે ભાઈ અમારે બહાર નથી જવું। એ લોકોને થળ ઉપર રહ્યા પણ એના ઘરમાં પાણી ઘૂસી ગયું। તો એટલો બધું ઉપરથી પાણીનો જે આવક હોય તો એને કાંઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, ટોમ લાઈન નાખવી જોઈએ। દર ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિ હોય છે, પણ ભાવનગર મહાનગરપાલિકા આમાં નિષ્ફળ નીવડ્યું છે એવું પણ સાબિત થાય છે।